અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ, ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ. બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. ખાડારાતના ચોથા દિવસે પણ હાલાકી. આમોદ નજીક ખાડામાં કાર ખાબકતા અકસ્માત, તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. આમોદ નેશનલ હાઈવે નંબર 64 પર ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતોની વરઝાણ યથાવત રહી છે. સતત ચોથા દિવસે પણ અહીં એક કાર પલટી મારી ગઈ હતી, જેમાં ચાલક સહિત 3 લોકોનો આબાદ બચાવ થયો હતો. આ હાઈવેનો માત્ર 500 મીટરનો ટુકડો વાહન ચાલકો અને મુસાફરો માટે શિરોવેદના સમાન બનવા પામ્યો છે, જ્યાં અવારનવાર થતા અકસ્માતોએ તંત્રની બેદરકારીને ખુલ્લી પાડી છે. આમોદમાં હવે અકસ્માતોની કોઈ જ નવાઈ ના હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા 4 દિવસમાં એક ટ્રક અને 2 ફોર વ્હીલર સહિત આજે એક બીટ શેરોલેટ કાર પણ ખાડામાં ખાબકી હતી. સ્થાનિક લોકોની મદદથી આ ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, ભૂવાઓ, ખુલ્લી ગટરો, કાદવ કીચડ અને ધૂળની ડમરીઓ જોવા મળે છે, જેના કારણે જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. વાહન ચલાવતા તો દૂર, રાહદારીઓ માટે પણ અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે. સ્થાનિકોના પ્રયાસો અને તંત્રની ઉદાસીનતા વારંવાર મીડિયા દ્વારા અહેવાલો પ્રકાશિત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. યાકુબ પટેલ, ભરૂચ. સાજિદ, શું ઘટના બની હતી અહીંયા આગળ? હમણાં એક ગાડી ફસાઈ ગઈ, ટાયર ફાટી ગયું, એટલે માન ગાડી. રોજે રોજ આવો પ્રોબ્લેમ થાય છે. હવે આ લોકો પર સર્વિસ રોડ પર જો આવું થાય ને તો પાલિકા પર ના મેન રોડ પર થાય તો આરએનબી પર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. ના કોઈ મળે એવી જ શક્યતા છે, કોઈને કોઈ તો મળી જ જશે. હવે આ રોજે રોજ રજૂઆત કરીએ છીએ તો પણ કોઈને કોઈ ફરક પડતો નથી. આરએનબી વિભાગે જે તે વખતે બનતો હતો ત્યારે પણ ક્વોલિટી બાબતે રજૂઆત કરી હતી, તેના એન્જિનિયરોને તે વખતે ધ્યાન ના આપ્યું. હવે આ રોડ તૂટી ગયો ટૂંક સમયમાં તો પણ કોઈ ધ્યાન આપવા માંગતું નથી. હવે આની રજૂઆત કરવી કોને ને કેવી રીતે, મને તો એ નથી ખબર પડતી કે આ લોકો કેવા ઊંઘે છે કે એમને જગાડવા માટે શું કરવું પડશે તે ખબર નથી પડતી.